चलो मित्रों, आज આપણે પહેલું સંકરણ સ્ટાર્ટ કરીએ જેનું નામ છે એસપી સંકરણ। શું નામ છે? એસપી સંકરણ। મિત્રો, જ્યારે પણ એસપી સંકરણની વાત કરવામાં આવે છે ત્યારે જે તે કક્ષકમાં એસ કક્ષક અને પી કક્ષક બંનેની હિસ્સેદારી 50-50% હશે, જે આગળના અગાઉના ચેપ્ટર્સમાં આપણે વાત કરી। એટલા માટે અહીંયા જ્યારે એસપી સંકરણની ચર્ચા કરવામાં આવે છે ત્યારે એસ કક્ષક અને પી કક્ષક બંને ભેગા મળી અને એક સંકરણની રચના કરે છે। એ સંકરણનું નામ છે એસપી સંકરણ। કયું સંકરણ છે? એસપી સંકરણ। મિત્રો, આ એસપી સંકરણની અંદર બંને ભેગી થાય, સંમિશ્રણ થાય અને ઉર્જા બંને ભેગી થાય એટલે ઉર્જા બંનેની કેવી બનાવી દેશે? સમતુલ્ય બનાવશે। ઉર્જા સમતુલ્ય બનાવીને ભેગી બનશે અને બનતા સંકરણને આપણે કયું સંકરણ કહીએ છીએ? એસપી સંકરણ કહીએ છીએ। અહીંયા આપ જોઈ શકો છો, એસ કક્ષક કયા આકાર હશે ભાઈ? ગોળાકાર। અને પી કક્ષક કયો હશે? ડંબેલ। જેમાંની આપણે આ કઈ કક્ષક લીધી છે? ઝેડ લીધી છે। કઈ લીધી છે? ઝેડ લીધી છે। આ બંનેને જ્યારે ભેગી કરીએ છીએ એટલે આપણને એક અહીંયા રચના જોવા મળે છે જે સંકૃત થઈ ગયેલી કક્ષકો કહેવાય, એસ કક્ષક અને પી કક્ષક, કે જેને આપણે એસપી સંકૃત કક્ષકો કહીએ છીએ। આની અંદર એસ કક્ષક છે 50% હિસ્સેદારી અને પી કક્ષકની પણ કેટલા ટકા હિસ્સેદારી છે? 50% હિસ્સેદારી છે। અને એ કેવા પ્રકારનો આકાર ધરાવે છે? રેખીય આકાર। કેવો ધરાવે છે? રેખીય આકાર। અને એના જ ઉદાહરણમાં એસપી સંકરણનું એક ઉદાહરણ જો લેવામાં આવે તો આપણે લઈએ છીએ BeCl2। કયું લઈએ છીએ? BeCl2। મિત્રો, BeCl2 ની અંદર એની ઇલેક્ટ્રોનીય રચના શું બને છે એના આધાર ઉપર આપણે પહેલા ચર્ચા કરીએ। પહેલી જોઈએ ઇલેક્ટ્રોનીય રચના। BeCl2 ની ઇલેક્ટ્રોનીય રચનાની ચર્ચા કરીએ તો પહેલો સવાલ આપણો એવો ઊભો થાય કે Be નો પરમાણુ ક્રમાંક કેટલો બેટા? Be નો પરમાણુ ક્રમાંક કેટલો? 4। કેટલો? 4। બેટા 3 લિથિયમનો છે। 3 કયો છે? લિથિયમનો છે। Be નો 4 છે। એની ઇલેક્ટ્રોનીય રચના આવી બને છે 1s2 2s2 અને 2p માં કોઈ પણ છે નહીં એટલે આપણે લખી દઈએ 2p0। જ્યારે આ બી બેરિલિયમ છે એ ઉત્તેજિત અવસ્થામાં આપણે ધ્યાનમાં લઈએ છીએ તો ઉત્તેજિત અવસ્થાની અંદર 2s કક્ષકમાં રહેલો જે એક ઇલેક્ટ્રોન છે એ શેમાં જશે? 2s2 2p 2s1 2px1 2py1 અને 2pz x0 ને z0 અને y પણ શું થઈ જશે? 0 થઈ જશે। હવે એની ગોઠવણી કરી એટલે અહીંયા આપણે જોઈએ છીએ કે આ બે અવસ્થાઓ ખાલી દેખાય છે મને। ક્લિયર છે? જે અહીંયા બતાવી છે જેને આપણે કયું સંકરણ કહીએ છીએ? એસપી સંકરણ કહીએ છીએ। આ બંને જ્યારે ભેગા થાય ને એકબીજાની વિરુદ્ધ દિશામાં હશે અને એ વખતે ખૂણો કેટલો રચશે? 180। અને એની આપણે ગણતરી જોઈએ અને અહીંયા કરીએ છીએ તો બંનેની અક્ષીય રીતે અહીંયા જુઓ, એસ કક્ષક છે, આ એસ કક્ષક છે, આ પી કક્ષક છે। આ બંનેમાં એક સંમિશ્રણ થયું, BeSp સંકૃત કક્ષક બનાવે છે। એની અંદર આપણું રચના અહીંયા તમે ખ્યાલ છે BeCl2। એનો મતલબ હું સરળ રીતે લખવા માંગુ ને તો આ બી એક આ દિશામાં, એક અહીંયા અને એક અહીંયા, તો કેટલા સિગ્મા હશે? 2 સિગ્મા બોન્ડથી જોડાયેલા હશે। તો આપણે એની રચના સંકૃત બંનેમાં ભેગું કરીએ, Cl ના મોલેક્યુલ લઈએ તો વચ્ચેનું તો તમને ખ્યાલ છે, sp સંકૃત કક્ષકો જે છે તમને આ આઈડિયા આવી ગયો હશે। રેડી? અને ત્યાર પછી કોણ આવશે? Cl। આ કોણ આવ્યો? Cl પ્લસ પ્લસ કયું મિશ્રણ કહેવાય? ધન ધન સંમિશ્રણ। અહીંયા ધન ધન સંમિશ્રણ સાથે જોડાય છે, બંને વચ્ચે બોન્ડ આવી ગયો અને કયો બોન્ડ હશે? સિગ્મા બંધ હશે। કયો હશે? સિગ્મા બંધ હશે। એની રચનાને કહીએ છીએ BeCl2। કઈ કહીએ છીએ? BeCl2। મિત્રો, ત્યાર પછી સેકન્ડ જે છે એ સંકરણ આપણે સમજીએ જેનું નામ છે sp2। મિત્રો, એઝ ઇટ ઇઝ, સેમ ટુ સેમ, આમાં કોઈ ફેરફાર નથી। ખાલી એટલો જ ફેરફાર સમજવાનો છે કે અહીંયા s ની એક કક્ષક અને p ની કેટલી? 2 છે। s ની કેટલી બેટા? 1। p ની કેટલી? 2। અને એના સંમિશ્રણ થવાથી સમાન આકાર
અને સમતુલ્ય ઉર્જા ધરાવે જે સંકૃત કક્ષકો ભેગા થઈને સંકરણ દર્શાવે છે એવા સંકરણને આપણે sp2 સંકરણ કહીએ છીએ. નીચે ઉદાહરણ આપેલું છે, જોઈ લો. s કક્ષક બે ગોળાકાર છે, રેડી, એક જ છે એટલે એક બતાવી દીધી. p ની કેટલી છે? 2 છે. તો આ p ની અંદર આપણે જોઈ શકો છો x કક્ષક એટલે px પણ છે અને આ pz પણ છે. રેડી, બે કક્ષકો ભેગી થઈ ગઈ. આ બંને ભેગી થશે અને અહીંયા આપણને એક નવું મળશે સંયોજન. જે સંયોજન કેવું હશે? sp2. કયું હશે ભાઈ? sp2, જેનો આકાર હશે સમતલીય ત્રિકોણ. કેવો હશે? સમતલીય ત્રિકોણ હશે. ત્યાર પછી એની અંદર જો વાત કરીએ તો દરેક કક્ષકની હિસ્સેદારી કેટલી? કક્ષકો 3 છે. કેટલી છે? 3. કોઈ પણ ટકાવારી ગણાય કેટલા છે? 100. એની 3 કક્ષકો વડે એને ભાગીએ તો ઈચ એન્ડ એવરી કક્ષક માટે એની ટકાવારી હશે 33.33%. એક કક્ષકની હિસ્સેદારી હશે 33.33%. આપણે s કક્ષકની લાક્ષણિકતાની વાત કરીએ તો 33% હશે અને જો p કક્ષક એવી 2 છે એટલે કેટલી છે? એપ્રોક્સિમેટલી એવરેજ 67%. તો આ બંને વચ્ચેની સંમિશ્રણની સંકૃત કક્ષકો છે. એના આકાર કેવો હશે? કે સમતલીય ત્રિકોણ છે. એનો બંધકોણ કેટલો હશે બેટા? 120. હવે એનું ઉદાહરણની વાત કરીએ. એનું ઉદાહરણ છે BCl3. આપણે ઉદાહરણ સાથે ચર્ચા કરીએ. ઉદાહરણ છે sp2 નું આપેલું BCl3. ચાલો BCl3 નું ઉદાહરણને આપણે સોલ્વ કરીએ. આ ઉદાહરણની અંદર તમે જુઓ